શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે 3 થી 4 મહિના સુધી બનાવીને સાચવી શકાય તેવી લસણની ચટણી બનાવીશું. આ લસણની ચટણીનો ઉપયોગ તમે શાક અને થેપલા જેવી અવનવી રેસિપીઝમાં કરી શકો છો. અને એ સિવાય આ ચટણીમાંથી તમે ઢોકળા, હાંડવો, દાળ બાટી, ચાપડી ઊંધિયું અને જમવાની સાથે ખાઈ શકાય તેવી ચટપટી લસણની ચટણી પણ બનાવી શકો છો. તો ચાલો આ 4 થી 6 મહિના સુધી સાચવી શકાય તેવી લસણની ચટણી અને તેમાંથી ઇન્સ્ટન્ટ બનતી ચટપટી લસણની ચટણી બનાવવાની શરૂઆત કરીએ. લસણની ચટણી બનાવવા માટે સૌથી પહેલા 2 કપ ફોલેલું લસણ લઈ લેશું. આ લસણમાં કોઈ પણ કળી બગડેલી ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો આપણે બનાવેલી ચટણી પણ ઝડપથી બગડી જશે. ત્યાર પછી હવે આ લસણને આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને લસણને ગ્રાઇન્ડ કરીશું. લસણને ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં મીઠું ઉમેરવાથી લસણ સરસથી ગ્રાઇન્ડ થાય છે. અને આ લસણ થોડું ગ્રાઇન્ડ થાય ત્યાર પછી તેને સ્પેચ્યુલા અથવા તો ચમચીની મદદથી એક વખત હલાવી લેશું અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરીશું. 2 વાર લસણને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણની મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા મેં 1 કપ લાલ મરચું પાવડર લીધું છે. તેમાંથી પહેલા આપણે અડધો કપ લાલ મરચું પાવડર જ ઉમેરીશું અને તેને પહેલા સ્પેચ્યુલા અથવા તો ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ગ્રાઇન્ડ કરીશું. અહીંયા જો આપણે એક સાથે બધું જ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ તો તે બરાબર રીતે લસણ સાથે મિક્સ નહીં થાય અને આપણી ચટણી બરાબર નથી બનતી. એટલે જ આ રીતે અડધું લાલ મરચું પાવડર ઉમેરીને જ તેને ગ્રાઇન્ડ કરીશું, જેથી લાલ મરચું પાવડર લસણ સાથે સરસથી મિક્સ થઈ જાય અને પરફેક્ટ લસણની ચટણી તૈયાર થાય. તો બાકી રહેલા લાલ મરચા પાવડરને ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરીશું અને વચ્ચે જો જરૂર પડે તો તેને સ્પેચ્યુલા અથવા તો ચમચી વડે સરસથી મિક્સ કરી લેવું. આ લસણની ચટણીને તમે મિક્સી જારમાં કરવાની જગ્યાએ ખાંડણી દસ્તાની મદદથી ખાંડીને પણ કરી શકો છો, પણ તેમાં થોડી વધારે વાર લાગે છે અને મિક્સી જારમાં આ ચટણી ઝડપથી તૈયાર થઈ જાય છે. પણ જો તમે ખાંડની દસ્તાની મદદથી આ ચટણી બનાવતા હો તો લસણ સરસથી ખંડાઈ જાય. ત્યાર પછી લસણને એક બાઉલમાં કાઢી લેવું અને ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરીને હાથ વડે સરસથી ચોળીને મિક્સ કરવો. 2 વખત ચટણીને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લાલ મરચું પાવડર અને લસણ ઓલમોસ્ટ મિક્સ થઈ ગયા છે. તો હવે લાસ્ટમાં તેમાં 1/4 કપ જેટલું કાચું મગફળીનું તેલ ઉમેરીશું અને તેને પણ ગ્રાઇન્ડ કરીને સરસથી મિક્સ કરી દઈશું. અહીંયા આપણે આ રીતે થોડી ભીની લસણની ચટણી બનાવી છે. જો તમને સૂકી લસણની ચટણી ભાવતી હોય તો અહીંયા તમે લાલ મરચું પાવડર વધારે ઉમેરીને કોરી ચટણી પણ બનાવી શકો છો. અને જો તમે કોરી ચટણી બનાવો તો પણ લાસ્ટમાં છેલ્લે આ રીતે કાચું મગફળીનું તેલ ઉમેરવાનું ભૂલતા નહીં, કેમ કે છેલ્લે આ રીતે કાચું મગફળીનું તેલ ઉમેરીને તેને ચટણીમાં સરસથી મિક્સ કરીશું તો ચટણીની શેલ્ફ લાઈફ વધે છે અને ચટણીને આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ લસણની ચટણી તૈયાર છે. આ લસણની ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ડબ્બામાં ભરીને ફ્રીઝમાં 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. અને જો તમારે આ ચટણીને ફ્રીઝમાં સ્ટોર ના કરવી હોય અને બહાર રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરવી હોય તો ચટણીમાં થોડો હજી લાલ મરચાંનું પ્રમાણ વધારે રાખવું અને ત્યાર પછી તમે તેને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં 1 થી 1.5 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે આ તૈયાર કરેલી લસણની ચટણીમાંથી ઇન્સ્ટન્ટ જમવા સાથે ખાઈ શકાય તેવી ચટપટી લસણની ચટણી બનાવવા માટે આ ચટણીમાંથી 1 થી 1.5 ચમચી જેટલી ચટણી એક બાઉલમાં કાઢી લેશું.
ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરીને આ બધી જ વસ્તુને ચટણીમાં સરસથી મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુ ચટણીમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા 1 ટેબલસ્પૂન વઘારિયામાં તેલ ગરમ કરીને લઈ લીધું છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને તેલમાં સરસથી મિક્સ કરી લેશું અને આ ગરમા ગરમ તેલને ચટણીમાં ઉમેરીશું. ત્યાર પછી તેલને પણ ચટણીમાં સરસથી મિક્સ કરી લેશું. તેલને ચટણીમાં સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઇન્સ્ટન્ટ ચટપટી લસણની ચટણી તૈયાર છે. અને તમે જોઈ શકો છો કે આ ચટણી કેટલી મસ્ત બની છે. આ ચટણી જમવા સાથે અથવા તો ઢોકળા, હાંડવો, દાળ બાટી કે પછી ચાપડી ઊંધિયા જેવી કોઈ પણ ડીશ સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમે પણ આ રીતે લાંબો સમય સુધી સાચવી શકાય તેવી લસણની ચટણી બનાવજો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમાંથી ઇન્સ્ટન્ટ ચટપટી લસણની ચટણી પણ જરૂરથી બનાવજો. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ ચટણીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.